એને રેવા દો. અહીંયા કન્ટિન્યુ કરો. આ મોઢું આવી ગયું ને એટલે આપણું ચેર આપણું મોઢું નહીં દેખાય. અને આ પાછળનું દેખાય છે. આ મોઢું આવી ગયું એટલે હવે કોઈ નથી. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ચાલશે. પહેલેથી ચાલુ કરી દીધું. સંબર ભાવના આપણી ચાલી રહી છે. આ સંસારમાં ઘણા ભવો એવા કર્યા કે રાજાના ભવમાં કોટ ચણ્યો, ચારે બાજુ દિવાલો બનાવી, તોતિંગ દરવાજા બનાવ્યા, દુશ્મન ન આવી જાય, દુશ્મન રાજા હુમલો ન કરી જાય. ખેડૂતના ભાવમાં કાંટાની વાડ, ઇલેક્ટ્રિક વાડ બનાવી, કોઈ મારું ખેતર ચણી ન જાય, ખાઈ ન જાય. એવી રીતે આપણા આત્મા માટે, આત્માના ગુણો માટે આપણે એવી કઈ દિવાલ બનાવી કે આત્માના ગુણો ચવી ન જાય, કોઈ આત્માના ગુણો કોઈ નાશ ન કરી જાય, કઈ દિવાલ બનાવી? તો ગઈ વખતે આપણે 10 યતિ ધર્મ એ તમને બતાવ્યા હતા. એક એક યતિ ધર્મ દ્વારા કર્મની નિર્જરા અને
આવતા કર્મોને રોકવાનું એક બીડું ઝડપ્યું. આપણે બીડું ઝડપ્યું. મનુષ્ય ભવમાં આવી એક સૌભાગ્યતા મળી અને આપણે 10 યતિ ધર્મ દ્વારા કરોડો ભવના કર્મની નિર્જરા કરી. સાંભળતા સાંભળતા બી ગયા શનિવારે ક્લાસ માંગલિક હતો. આગલા શનિવારે આપણે ક્લાસ કર્યો હતો. 15 દિવસમાં એની અનુપ્રેક્ષા કેટલી કરી આપણે? યાદ રાખજો, અનુપ્રેક્ષા કરશો ને, એનું ચિંતન કરશો ને, તો સાંભળવાથી કદાચ લાખ ભવના કર્મો ખપ્યા ને, અનુપ્રેક્ષાથી કરોડ ભવના કર્મો ખપશે. કારણ કે સોનું ગરમ થાય પછી જ ઘડાય, પછી એને ઓપ આવે. લોખંડ પણ ગરમ થાય તો આવશ્યક વસ્તુ બનાવી શકાય. એમ અનુપ્રેક્ષા એટલે આપણા આત્માને ઘડવાનો એક ચાન્સ. હરેક વસ્તુનું અઠવાડિયા સુધી ચિંતન કરો પુણ્યશાળી. એક અઠવાડિયું તમને મળે છે, ચિંતન કરો, ચિંતન કરો. બરાબર. હવે 10 યતિ ધર્મમાંથી આપણે થોડા આગળ વધીએ છીએ અનુપ્રેક્ષામાં. 12 ભાવના, જો કે તમને ક્રમશઃ કરાવી તો દીધી જ છે. બરાબર. કે અત્યારે આપણી સંવર ભાવના ચાલે છે, પછી નિર્જરા ભાવના આવશે. બરાબર. બોધિ દુર્લભ ભાવના આવશે. પછી 14 રાજલોકની અનુપ્રેક્ષા સ્વરૂપ એક એ ભાવના પણ આવશે. અને એ ભાવનાઓમાં આપણો આત્મા મમત્વને છોડવા તૈયાર થઈ જશે. મમત્વને છોડવા. યોગશાસ્ત્રમાં મમત્વને તોડવા જ 5 સમિતિ બતાવી, 3 ગુપ્તિ બતાવી, 10 યતિ ધર્મ બતાવ્યા. આ 12 ભાવના પણ મમત્વને તોડવા માટે બતાવી છે. આત્મા અને સિદ્ધશીલા સિવાય કોઈ નિત્ય નથી, બધું અનિત્ય છે. એવી અનિત્ય ભાવના બતાવી. અને જે અનિત્ય છે એના માટે આપણે મહેનત કરીએ છીએ, ભાવ કરીએ છીએ, ભાવ પરિવર્તન કરીએ છીએ, જન્મ મરણ કરીએ છીએ, સંસારમાં રખડીએ છીએ, કર્મની પરાધીનતા ભોગવીએ છીએ, અને આપણો જ પરિવાર આપણને ગુમરાહ કરી દે છે. આજે તમે તમારા દીકરાને પૂછજો કે તમારા 7મી પેઢીના દાદાનું નામ શું? તમને ખુદ હું પૂછું કે તમારી 10મી પેઢીના દાદાનું નામ શું? તમને આવડે છે? આવડે છે? આજે વસ્તુપાલ, તેજપાલ, કુમારપાળ મહારાજા, હેમચંદ્રાચાર્ય ભગવાન, ગૌતમ સ્વામી, મહાવીર સ્વામી, ઋષભદેવ, મરીચી, ભરત મહારાજા, કેટલા વર્ષો થયા તો યાદ કરીએ છીએ ને ભાઈ? કરીએ છીએ ને? તો પછી આપણા પરિવારમાં આપણી 10 પેઢી પણ આપણને ન આવડતી હોય તો આપણા દીકરાને આપણે શું જ્ઞાન આપશું? આપણા 10 પેઢીનો ઇતિહાસ પણ જો આપણને ના આવડતો હોય તો આપણા પરિવારને આપણે શું આપશું? કે મારા પરિવારનું ગૌરવ શું છે, મારા કુટુંબનું ગૌરવ શું છે, મારો ઇતિહાસ શું છે. બરાબર. દરેક કુટુંબમાં ઇતિહાસ છે તમારી જ્ઞાતિના હિસાબે. તમે શાહ હો, મણિયાર હો, કોઠારી હો, સંઘવી હો, દરેકનો ઇતિહાસ હોય. એમને તેની જ્ઞાતિ ન પડે, જાતિ ન પડે. શોધજો, તમે શોધજો. તો અનિત્ય માટે મહેનત ન કરો, નિત્ય એવા આત્મા માટે મહેનત કરો. આ જગતમાં સુખમાં બધા ભાગીદાર છે, દુઃખમાં કોઈ ભાગીદાર નથી. બરાબર છે? તમને આજ સુધી તમારા સંબંધીએ કોઈ મેસેજ મૂક્યો છે મોબાઈલમાં કે તમારું કઈ પણ દુઃખ હોય તો મને મોકલી દેજો, મારે તમારા દુઃખમાં ભાગીદાર બનવું છે? એવો કોઈ મેસેજ તમને આવ્યો? કોઈ મોબાઈલ ઉપર કલાક કલાક સગા સંબંધી જોડે વાત કરી છે,
પણ કોઈ સગા સંબંધીએ એમ કીધું છે કે મારે તમારા દુઃખમાં ભાગ લેવો છે, ગમે ત્યારે તમારા દુઃખમાં મને બોલાવજો? તમે કોઈ દિવસ કોઈને કીધું છે કે તમારા દુઃખમાં મારે ભાગીદાર બનવું છે અને તમારા દુઃખને મારે હળવું કરવું છે, એવું તમે કોઈ દિવસ બોલ્યા છો? પુણ્યશાળી, આજ આપણી અસરણતા છે. કોઈને તમે દુઃખમાં ભાગીદાર બનતા જ નથી ને, તો તમારા દુઃખમાં કોણ ભાગીદાર બને? કોણ બને? અસરણતા. તમે યાદ રાખજો, તમે નવકાર ગણો છો ને, એ કેટલાના દુઃખના ભાગીદાર બનો છો તમે. તમે સામાયિક કરો છો ને, તમારા પાપ કર્મના ક્ષયના કારણે કોઈને તમને નુકસાન પહોંચાડવાનું મન થતું નથી, એ પણ તમે એના દુઃખના ભાગીદાર થયા. ચાલો, મેં કોઈને માર્યો છે પૂર્વ ભાવમાં, એ મને મારવા આવી રહ્યો છે, એ ટાઈમે મેં સામાયિક કર્યું અને મારા સામાયિકના પુણ્યથી એના વિચારમાં પલટો આવ્યો અને એને મારી પાસે આવીને પાપનો એકરાર કર્યો કે હીરાભાઈ તમને મારવા આવતો હતો, પણ તમારું સામાયિક જોઈને મને મારવાનું મન ચાલ્યું ગયું છે અને હું સોરી કહું છું, મિચ્છામી દુક્કડમ માગું છું. બોલો, મારા એક ધર્મે એને પાપ કરતા અટકાવ્યું, ભવિષ્યના દુઃખમાં ભાગીદાર હું બન્યો, એનું દુઃખ મટી ગયું ને મારું દુઃખ મટી ગયું. ધર્મ કરો છો ત્યારે તમે કોકના દુઃખના ભાગીદાર બનો. હા, તમે ધર્મ કરો છો ત્યારે તમારી બુદ્ધિ એવી હોય કે મને જ આ પ્રાપ્ત થાવ, તો પતી ગયું. તો તમે કોઈના દુઃખના ભાગીદાર નથી થતા, તમારા દુઃખમાં કોઈ ભાગીદાર નહીં થાય. તમને ખબર છે, સુખમાં કોઈ ભાગીદાર નહીં થાય. સુખમય, તમને ખબર છે, સુખમાં કોઈ ભાગીદાર નહીં થાય. રાણા અને મીરાબાઈ એ બેનો સંસાર કેવો હતો? રાણા આખું રાજ્ય ભોગવતા હતા અને મીરાબાઈ વૈરાગી સાધ્વી તરીકે એમના મહેલમાં જીવતા હતા. રાણાની કોઈ વસ્તુ ભોગવવા તૈયાર ન હતા. બોલો, તમે પુણ્યથી મેળવ્યો પણ છતાંય કોઈ ભોગવવા તૈયાર નથી, કોઈ ભોગવવા તૈયાર નથી. વિચાર કરો તમે, મનમાં કેવું દુઃખ થાય. હું કેરીનો રસ ખાતો હું અને મારી પત્ની લુખ્ખો રોટલો અને છાશ ખાતી હોય, એ વૈરાગી છે, ત્યારે મને કેવું થાય? કેવું થાય? એટલે કહું ને, પુણ્ય ના હોય તો કોઈ સુખમાં ભાગીદાર ન થાય, દુઃખમાં તો કોઈ ભાગીદાર થવા માટે તમારા માટે કોણ છે? કોણ છે બતાવો તો ખરા. એક વ્યક્તિ બતાવો, માત્ર અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ ભગવાન, એમને પરોપેલો ધર્મ, કલ્યાણ મિત્ર, આટલા જ આપણા દુઃખમાં ભાગીદાર છે. આટલા જ આપણા દુઃખમાં ભાગીદાર છે. બાકી મેં તમને એકવાર કથા કહી હતી, શોર્ટકટ કહી દઉં. મુંબઈના જુહુ બીચ ઉપર એક શ્રેષ્ઠી આવતા રવિવારે, શનિવારે ખુરશી લગાવીને બેસી જતા, પોતાના 3-4 માણસો આ છેડેથી આ છેડે, આ છેડેથી આ છેડે ફરે. કોઈ દરિયામાં ડૂબીને મરવા તૈયાર થાય એને બચાવી લેવાનો. કામ એટલું જ. એને કયા કારણથી મરવા થયો છે એના કારણનું સમાપન કરવાનું, આટલું જ કામ. એટલા માટે જ દરિયા કિનારે આવે. એક વખત એક વ્યક્તિ દરિયા કિનારે આવી ડૂબવા માટે જતી હતી, માણસોએ પકડી લીધો, શેઠ પાસે લાવ્યા અને શેઠ પાસે વાત કરી. શેઠે કીધું કે તને શું છે કે તું મરવા તૈયાર થયો? મારે દેવું થઈ ગયું છે, ધંધામાં નુકસાન ગયું છે, પાર્ટીઓને પૈસા આપી શકતો નથી, હવે શું કરું? કોઈ વાંધો નહીં. કેટલા જુએ છે? આ વાત 2, 5, 10 વર્ષને નથી, 70 વર્ષ પહેલાની વાત છે. અને એ જમાનામાં પણ માત્ર હજારોમાં વાત થતી હતી, છતાંય લાખોમાં નુકસાન હતું. શેઠે ચેક લખી આપ્યો, જા તારું દેવું પણ માફ, એટલે તું આ પૈસા લઈને દેવું પૂરું કરી દે અને ધંધાના પણ પૈસા તને આપું છું, વધારાનો ચેક, એમાં તું બિઝનેસ કર. પેલો કે છે કે શેઠ તમારું એડ્રેસ તો આપો.
એડ્રેસ નહીં આપવું, કારણ કે મારે રિટર્ન કોઈને લેવાના નથી. મારે માત્ર દુઃખમાં જ ભાગીદાર બનવાનું છે. વિચાર કરજો, અજાણી વ્યક્તિ, મુંબઈ દરિયા વચ્ચે છે, ચારે બાજુ દરિયો ઉછળી રહ્યો છે, પણ આ મુંબઈની અંદર એક ઇતિહાસ સર્જાયેલો છે. આવા ઇતિહાસથી મુંબઈની પાવન ભૂમિ ઉપર કોઈ દેવની તાકાત નથી, કોઈ કુદરતની તાકાત નથી કે એને નામો નિશાન મિટાવે. અને પેલો કે મરી જવા તૈયાર છું, પણ કોઈનું ઋણ મારા માથે રહે એ મને ન ગમે. મારી શક્તિ થાય તો આપનું એડ્રેસ હોય તો હું ઋણ રિટર્ન કરવા આવું, નહીતર કેવી રીતે આવું? મરવું સારું એના કરતા. શેઠને ના છૂટકે એડ્રેસ આપવું પડ્યું. અને પોતે દેવું પૂરું કર્યું, બિઝનેસ ચાલુ કર્યો. તમે વિચાર કરજો, વિચાર સારા હોય ને તો કેવા પરિણામ આવે છે. આપણને હોય તો શું થાય કે આટલા બધા રૂપિયાનો મોટો ધંધો કરો, ઘણા કમાવું ને પછી દેવું આપવું. ઓલાએ શું કર્યું? પેલું દેવું ચૂકવ્યું, બાકીના પૈસામાંથી ધંધો કર્યો અને ઘણો કમાયો. પેલા શેઠનું એડ્રેસ કાયમ માટે પોતાની નજર સામે રાખ્યું, કાયમ માટે. મારો ઉપકારી શેઠ છે. એક દિવસ ન્યૂઝપેપરની અંદર આવી ગયું, શેઠની પેઢી કાચી પડી છે. એ જમાનામાં આવા શબ્દો વપરાતા હતા. પેલો રાત્રે પહોંચી ગયો મોટી ગાડી લઈને, સોનું, ચાંદી, રોકડ નાણું બધું લઈને રાત્રે 12 વાગે પહોંચી ગયો. શેઠનું ઘર ખોલાયું. શેઠને શંકા હતી કોઈ લેણદાર આવ્યો છે, કોઈ લેણદાર આવ્યો છે, બસ. અને શેઠને કીધું, ઓળખ્યા? નાસી. તો એમને ઓળખાણ આપી કે પુણ્યશાળી આપી મને જુહુ બીચ દરિયા કિનારે મને ચેક આપ્યો હતો અને મેં બધાનું ઋણ મુક્ત થયો, અને બીજો ચેક આપ્યો, એમાંથી મેં ધંધો કર્યો અને આજે હું અઢળક કમાયો. દરરોજ તમારા દર્શન કરતો હતો, તમારા એડ્રેસ. અને આજે મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું કે શેઠની પેઢી કાચી પડી છે, હું આવ્યો છું. આ જેટલું છે એટલું તમારે લઈ લેવાનું છે, એમાં કોઈ આનાકાની કરવાની નથી. અને અઢળક સોનું, અઢળક ચાંદી, રોકડ નાણું થેલા ભરી ભરીને શેઠના રૂમમાં મૂકી દીધા. પગે લાગ્યો. પેલો ભાઈ કે થોડી આગતા સ્વાગતા નહીં, તમે જે મારી જીવન બચાવી લીધું છે દુઃખના માર્ગમાંથી, એ હું કોઈ ઋણ ચૂકવી શકું એમ નથી, અને આવતીકાલે રાત્રે પાછો આવીશ. આમાંથી ઋણ મુક્ત થઈ જાઓ. અને કદાચ એમાં પણ ખૂટે તો હું રાત્રે આવીશ. કોઈને ખબર ના પડવી જોઈએ, હું અને તમે, બીજો કોઈ ના જાણો. બીજા દિવસે રાત્રે પહોંચી ગયો. શેઠ કહે છે કે તમારા આ ધનમાંથી હું ઋણ મુક્ત તો થઈ જ ગયો છું. અને એ ઋણ મુક્તતાએ લોકોને મારા ઉપર વિશ્વાસ બેસી ગયો છે. એ જ લોકો કહે છે કે શેઠ પૈસા પાછા લઈ લો, તમે બિઝનેસ કરો. એ જ લોકો મને કહે છે તમે બિઝનેસ કરો, હવે મારે વધારે પૈસાની જરૂર નથી. આવા દુઃખના ભાગીદાર તમે કોના બન્યા? મારે તો 50 સગા છે, મારે તો 20 સગા છે, મારે તો 10 સગા છે. આજના છોકરાને પૂછીએ તો કે મારે તો 1000 મિત્રો છે. કયા? મોબાઈલ. મારે તો 3000 ફ્રેન્ડ છે. મૂર્ખ, તું હોસ્પિટલમાં હોય તો 3000 માંથી એક પણ વ્યક્તિ તારી ખબર પડવા નહીં આવે. જે આવશે એ તારા મા બાપ કે ભાઈ બહેન આવશે. તો અશરણ ભાવના. ભગવાન તો શરણભૂત છે જ, ભગવાનનો ધર્મ શરણભૂત છે, પણ તમે શું કર્યું? તમે કોના માટે શરણભૂત થયા? કોના માટે શરણભૂત થયા? બોલો. વલભીપુર પાલિતાણાની બાજુમાં
હું લોકોના ધારાધસી આવવાની તૈયારી હતી. એક આચાર્ય ભગવાન પોતાના 19 શિષ્યો સાથે પ્રવેશ કર્યો અને ખબર પડી, સંઘને ભેગો કર્યો કે આ ભગવાનનું દેરાસર હું લોકો તોડી નાખશે, ભગવાનની પ્રતિમાઓ, અને તમે સાવધ બની જાઓ. પણ સંઘને તો શું હતું, બધા સભ્યો માયકાંગલા નીવડ્યા. એમ કહું, સંઘને માટે કોઈ આપણે હલકો શબ્દ ન બોલાય, ગમે તેવો પણ સંઘ છે. અને સૌ પોતપોતાનું કરવા લાગ્યા. આચાર્ય ભગવંતે 19 શિષ્યોને કહી દીધું કે દેરાસર આપણે બચાવવાનું છે. અને તમને કહું, લોકો પાસે પ્રતિમા ઉખાડવા માટેના લોખંડના ઓજાર મંગાવી દીધા, ફટાફટ પ્રતિમા ઉખેડી દીધી. અને રાત્રે પ્રતિક્રમણ કર્યા પછી સાધુઓને કીધું, એક એક પ્રતિમા ઉપાડીને આ નગરમાંથી આપણે બહાર નીકળી જાઓ, પ્રતિમાઓ બચાવી લો, પ્રતિમાઓ બચાવી લો. 19 સાધુને એક આચાર્ય ભગવંત એ 20 સાધુએ પ્રતિમાઓ ઉપાડી અને રાત્રે વિહાર કર્યો, રાત્રે વિહાર કર્યો, પ્રતિમા બચાવીને. સવારે હું લોકો આવવાના જ હતા. બીજે દિવસે સવારે હું લોકો આવ્યા, એક પણ પ્રતિમા ના જોઈ. મંદિર જોયું, પ્રતિમા ના જોઈ, એમને પ્રતિમા જ તોડવી હતી. અને આચાર્ય ભગવાન પ્રતિમા તો ઉપાડીને જવાનું છે, કોઈ 50 કિલોની, કોઈ 100 કિલોની. આરસની પ્રતિમા છે, કોઈ ધાતુની 2-5 કિલોની પ્રતિમા નથી. એક યાદ રાખવાનું, કલિકાળની અંદર ધાતુની પ્રતિમા પણ બહુ વજનદાર નહીં ભરાવાની, એક માણસ ઉપાડી શકે અને એને સાચવી શકે એવી બનાવવાની. અને આરસની પ્રતિમા પણ 2 માણસો ઉપાડી શકે એવી બનાવવાની. અને દરેક દેરાસરમાં અંડરગ્રાઉન્ડ ભાયરું બનાવવાનું કે આવા કપરા કાળમાં પ્રતિમાઓને અંડરગ્રાઉન્ડ ભાયરાની અંદર ભંડારી દઈ તો આવા મુસલમાનના કાળમાં આપણી કેટલી પ્રતિમાઓ બચી ગઈ હતી કે બધા લોકોએ આજે પાટણ, ખંભાત, રાધનપુર જમીનમાંથી મૂર્તિઓ નીકળે છે. આ એક વ્યવસ્થા હતી. આજે આપણે કોઈ વ્યવસ્થા નથી. દેરાસર બનાવનારને પણ અંડરગ્રાઉન્ડ ભાયરું બનાવવું એ તો ખ્યાલ જ નથી હોતો. નીચે પણ દેરાસર બનાવી દે, બરાબર. અને હું લોકોને ખબર પડી કે અહીં કોઈ સાધુ ભગવંત આવ્યા છે ને પ્રતિમા લઈને ગયા છે. એમની બી ખબર, જૈન સાધુ વાહન વાપરે નહીં, એટલે પાછળ પાછળ દોડ્યા. અને સાધુ ભગવંતો એ પ્રતિમા ઉપાડીને આગળ જઈ રહ્યા છે અને પકડાઈ ગયા. હું લોકો તો પેલા ઘોડા ઉપર હતા. અને એ ટાઈમે સાધુ ભગવંતને પ્રતિમાને ચારે બાજુ ઘેરો ઘાલી દીધો. સાધુ ભગવંત, આચાર્ય ભગવંતે જાહેર કર્યું, પહેલું મારું માથું કાપજો અને પછી પ્રતિમાનું માથું તોડજો. પોતાના 19 શિષ્યોએ પણ જાહેર કર્યું કે આ પ્રતિમાનું માથું ત્યાં સુધી નહીં તૂટે કે જ્યાં સુધી અમારા માથા નહીં કપાય ત્યાં સુધી. અને ખરેખર 19 સાધુઓના માથા કાપ્યા અને પ્રતિમા તોડી નાખી. વિશ્વમાં આચાર્ય ભગવંતનું માથું કાપવા કોઈ તૈયાર નથી. વિચાર કરજો. આચાર્ય ભગવંતે કીધું, મારું માથું ન ઉડે ત્યાં સુધી આ પ્રતિમાને ઉડાડી શકો. તમે વિચારો, દુઃખમાં ભાગીદાર બનો. આવા જૂના દ્રષ્ટાંતો સાંભળીને આપણા રૂવાટા ખડા થઈ જાય. હું લોકો ચાલ્યા ગયા. સંઘને ખબર પડી કે ગુરુ ભગવંતના બધા જ શિષ્યો કાળધર્મ પામી ગયા છે, પ્રતિમાઓ તોડી નાખી છે, આચાર્ય ભગવંત દુઃખી થઈ ગયા છે. આખો સંઘ ત્યાં પહોંચી ગયો. દુઃખમાં ભાગીદાર, અશરણમાં તમે શરણ બનો. પહોંચી ગયો સંઘ. ચોધાર આંસુએ રડ્યો, અમારી જવાબદારી અમે ન સંભાળી શક્યા, ગુરુ ભગવંત માફ કરો. ગુરુ ભગવંત મૌન છે. એ તો કોઈને ઠપકો આપે જ નહીં. એમનું તો કામ સુરક્ષા કરવાનું છે. દરરોજ બોલે, પૃથ્વી કાય અપકાય તેવ કાય ની જૈણા કરું, વાવ કાય વનસ્પતિ કાય ત્રસકાયની રક્ષા કરું. તો 6 કાયની રક્ષા કરે તો જીન પ્રતિમાની રક્ષા કેમ ન કરે? એમને કોઈ પણ
પ્રતિમાઓ તૂટી ગયાનું અંદર દર્દ બહુ હતું. 19 શિષ્યો ગુમાયા કરતા પણ સંઘે ખૂબ વિનંતી કરી, સાહેબ આપ પાછા વલભીપુર પધારો. કે અહીં શું કરું, શું કરું? ત્યારે સંઘે કીધું, જો બીજાના દુઃખમાં ભાગીદાર બનવાનો, વાર્તા બહુ મોટી છે પણ આપણે 1 કલાકમાં ક્લાસ પતાવવાનો છે. શોર્ટકટ કહી દઉં. સંઘે કીધું કે આપની બધી ઈચ્છા પૂરી કરશું અમે. તો આચાર્ય ભગવંત બોલ્યા કે મારે 19 શિષ્યો મેં ગુમાયા છે. બોલો, એ ટાઈમે 19 યુવાનોએ ગુરુ ભગવંતને કીધું, આપનો પ્રવેશ અને અમારી દીક્ષા. બોલો, બીજાના દુઃખમાં ભાગીદાર બનો. આપનો પ્રવેશ અને 19 દીક્ષા. 19 પ્રતિમા તોડી એનું શું? સંઘે કહ્યું, સાહેબ આપ થોડા નિશ્રા આપો, થોડો ટાઈમ આપો. આ દેરાસરમાં ભવ્ય પ્રતિમાઓ, પ્રાચીન મળશે તો પ્રાચીન ને અર્વાચીન બનાવીશું તો અર્વાચીન, બધી જ પ્રતિમાઓ અમે ફરીથી બનાવશું અને આપના હાથે જ પ્રતિષ્ઠા કરશું. આપનું દુઃખ દૂર કરવું છે મારે. સંઘ કહે છે આપનું દુઃખ દૂર કરવું છે. અને એ આચાર્ય ભગવંત એકલા વલભીપુરમાં નગર પ્રવેશ, આખું નગર જૈનો અજયનો જય જયકાર બોલાવ્યો. પ્રભુના પ્રવેશ પછી, ગુરુના પ્રવેશ પછી એક ભગવાન હતા એમનો પણ પ્રવેશ થઈ ગયો અને ગુરુ ભગવંતે 19 યુવાનોને દીક્ષા આપી. 19 શિષ્યો બની ગયા અને સારું પ્રતિષ્ઠા મુહૂર્ત કાઢી આપ્યું સંઘને. ત્યાં જ ગુરુ ભગવંતને બિરાજમાન રાખ્યા, નવી પ્રતિમાઓ બનાવી, દેરાસરમાં પુનઃ પ્રતિષ્ઠા કરાવી. 19 શિષ્યો સાથે ગુરુ ભગવંત પાછા વિહાર કરી ગયા. આ ભૂતકાળનો આપણો ઇતિહાસ. દુઃખમાં ભાગીદાર બનો. માત્ર ભગવાનના શરણે તમે કહી દો કે ભગવાન તમે શરણરૂપ બનો, તમે શરણભૂત બનો, તમે શરણ. અરિહંતને કહી દીધું, સિદ્ધને કહી દીધું, સાધુને કહી દીધું, ધર્મને કહી દીધું, બધાને તમે શરણભૂત બનો. પણ મારી ફરજ હોય ત્યાં મારે શરણભૂત બનવાનું કે બીજા કોઈને? પુણ્યશાળી બોલો, મારી જ્યાં જરૂરિયાત હોય ત્યાં મારે શરણભૂત બનવાનું કે બીજાને? મારી દીકરીને કોઈ તકલીફ હોય તો બાપ તરીકે મારે શરણભૂત બનવાનું કે ભગવાનને કહેવાનું કે તારા દેરાસરમાં જઈ ભગવાનને કહેજે કે મને તકલીફ છે, મારી તકલીફ દૂર કરો, કે મારે શરણભૂત બનવાનું? પુણ્યશાળી ખૂબ વિચાર કરજો. મૃત્યુ થાય એની પહેલા કોઈ આપણે માટે 2 સારા શબ્દો બોલીને કોઈને માટે તમે શરણભૂત બની જાઓ, એ મહત્વનું છે. એ મહત્વનું છે. અશરણ ભાવના. જો કે તમને અશરણ ભાવનામાં પણ ઘણું બધું સમજાયું હતું. જન્મ, જરા, મૃત્યુ, દુઃખથી ભયંકર સંસાર, એ બધી વાતો તમને અશરણતામાં સમજાવી હતી. રોગ, શોક, ભય, ઉપદ્રવ, સગા સંબંધી, વિશ્વાસઘાતી, આ બધું અશરણતા છે. પણ હવે મારે આજ થોડું તત્વથી તમને થોડા ઊંડા ઉતાર્યા કે કોઈ અશરણ બને ત્યારે આપણે કોને માટે શરણભૂત બન્યા? કોને માટે શરણભૂત બન્યા? તમને કહું, એક વખત એક દેરાસરમાં, એક ગામની વાત છે, પૂજારી ચોરી કરતા પકડાઈ ગયો. સંઘે ડિસમિસ કરવાનું નક્કી કર્યું. દેરાસર સંભાળે કોણ? સ્થાનિક ટીચરે કહી દીધું, કેસર હું ઘસીશ, દેરાસર હું સંભાળીશ, કાજો હું કાઢીશ. સંઘના દુઃખમાં મારે ભાગીદાર બનવું છે. જ્યાં સુધી પૂજારી ના આવે ત્યાં સુધી કેસર પણ હું ઘસીશ, ભગવાનને અંગલુષણા શુદ્ધા હું પણ કરીશ. બરાબર? પક્ષાળમાં મને સાથ આપજો, બાકીનું કામ હું કરી લઈશ. પાઠશાળા ગૌણ, પણ મારી સંઘના દુઃખમાં ભાગીદાર બનવું છે. 20 દિવસ 3 દેરાસરની વ્યવસ્થા એ ટીચરે સંભાળી. 20 દિવસ પછી પૂજારી આવી ગયા. તમે વિચાર કરો, આવા સંઘના દુઃખમાં કોઈ દિવસ ભાગીદાર બન્યા છો તમે? કાંદીવલીમાં એક ભાઈ
આજથી 19 વર્ષ પહેલાની વાત કરું છું, 20 વર્ષ પહેલાની. હું આવ્યો તો મુંબઈમાં 22 વર્ષ થયા. કાંદિવલી સંઘ, મહાવીરનગરનો જૈન સંઘ નવો જ હતો. સંઘમાં પૂજા કરનારા ઘણા, આંબિલ કરનારા ઘણા, પાઠશાળામાં ભણનારા ઘણા, પાઠશાળાની પોતાની વેન ચલાવવી પડતી, છોકરાઓને લાવવાને મૂકવાને લઈ જવા માટે ખર્ચો વધારે આવે. ઇન્કમ એટલી નહીં, નવો જ સંઘ. સમીરભાઈ કરીને એક ભાઈ હતા, એ દિવાળીના 3 દિવસ અગાઉ આવી જાય અથવા પર્યુષણ અગાઉ આવી જાય અને કહી દે કયા ખાતામાં કેટલો ટોટો છે એ મને કહી દો. હું દરેક ખાતામાં પૂરા રૂપિયા આપી દઈશ, સરભર કરી દઈશ. અને કોઈ પણ વર્ષમાં જ્યારે પણ ટોટો પડે ત્યારે મને કહી દેવાનું. હું તમને પ્રેમથી, કોઈ પણ નામ નહીં, જાહેરમાં નહીં, સંઘ વચ્ચે નહીં, સીધા ઓફિસમાં જઈને પૈસા મૂકી દે, લો તમારા દરેક ખાતાનો ટોટો પૂરો કરો. આવા સંઘના દુઃખમાં કેટલા ભાગીદાર બન્યા તમે? એ ભાઈ હાલે પણ જીવે છે, કાંદિવલીમાં છે જ, સમીરભાઈ કરીને ભાઈ છે. પુણ્યશાળી વિચાર કરો. અશરણ ભાવના, અશરણ ભાવના. આપણે વિચારીએ પણ આપણી ફરજ છે ત્યાં તો આપણે ફરજ અદા કરીએ કે નહીં? તો આવા 2-3 દ્રષ્ટાંત આપીને અશરણ ભાવનાને આપણે આગળ લઈ જઈએ. પછી અન્યત્વ ભાવના, એકત્વ ભાવના. આપણે એકલા આવ્યા છીએ, એકલા જવાનું છે. પુણ્ય પાપ સાથે લઈને આવ્યા છીએ, પુણ્ય પાપ સાથે લઈને જવાનું છે. બાંધી મુઠ્ઠીએ આવ્યા છીએ, ઉઘાડી મુઠ્ઠીએ જવાના છીએ. એકઠું કર્યું તે મૂકીને જવાનું છે. આ બધું સમજ્યા પછી મનમાં વિચારવાનું કે જે સગા, જે સંબંધી, જે સ્નેહીઓ, જે સ્વજનો મને એમ કહેતા હતા આવો આવો, બેસો બેસો, કોના કારણે? મારી પાસે સંપત્તિ હતી એના કારણે. એ સંપત્તિ ચાલી જાય ને તો કોઈ બોલાવે નહીં, કોઈ બોલાવે નહીં. તમને કહું, નુકસાન જાય તો કોઈ આવે નહીં. હું એકલો આવ્યો છું, એકલો જવાનો છું. મારા પરિવારની ફરજ છે મારે પરિવારને અદા કરવાની, પણ ગાઢમોહ કરીને નવા કર્મો નહીં બાંધવાના. ગાઢમોહ કરીને નવા કર્મો નહીં બાંધવાના. ફરજ અદા કર્યા પછી જ્યારે આપણે જઈએ ત્યારે આનંદથી જવાનું છે. કારણ કે જેટલો પરિવાર છે એ આપણા દુર્ધ્યાનને દૂર કરાવનારો છે. બાળક આપણા ખોળામાં રમતો હોય તો આપણા મનની પ્રસન્નતા આવી જાય. પત્ની આપણને ટાઈમસર રસોઈ કરીને આપતી હોય તો આપણું દુર્ધ્યાન અટકી જાય. છોકરો બરાબર કમાઈને આપણને શાંતિ આપતો હોય તો આપણું દુર્ધ્યાન ટળી જાય. પણ આપણે ગાઢમોહ નથી કરવાનો. પણ આપણને દુર્ધ્યાનથી બચાવ્યા છે આખી જિંદગી, એ જોઈને કેટલો આનંદ આવે. મરવા ટાઈમે કેટલો આનંદ આવે. એટલે જ સમાહિ મરણમ ચ બોલીએ છીએ. સમાજ આવે તો સમાધિ મરણ આવે ને. આ દીકરાને જો સંસાર છે, કોઈ આડું બોલે, કોઈ અવળું બોલે, પરિવાર છે. કોઈ વાર આપણને ઘાતક શબ્દો પણ બોલી જાય, પણ આપણે ઉદારતા રાખવાની છે. આપણો પરિવાર છે, એ ઉદારતામાં તમે એકલા આવ્યા, એકલા જવાના. દુર્ગતિ ક્યારેય નહીં થાય. નરકની જ ગતિ તમારી ટળી જશે. અન્યત્વ ભાવના. હું એટલે આત્મા. આ શરીર એ પૂતગલમય છે, પૂતગલમય હું નથી, પૂતગલ મારા નથી, હું પૂતગલનો નથી, હું પૂતગલમય નથી. આ પૂતગલના વર્ણગંધ રસસ્પર્શ પલટાઈ જાય છે, આત્માનું કાંઈ પલટાતું નથી. આત્મા ઉપર લાગેલા કર્મો પૂતગલને પરાધીન બનાવે છે. આવી ભાવના તે અન્યત્વ ભાવના. સંસાર અસુચિત્વ ભાવના. બરાબર. શરીર 7 ધાતુ રૂપ અસુચિથી ભરેલું છે. શરીર આત્માને, પવિત્ર એવા આત્માને અપવિત્ર સ્થાનમાં રાખે છે. શરીર રોગનું ઘર છે. આ શરીર નાશવંત છે. આ શરીર, વિચાર કરજો, આ શરીર કાગડા અને કૂતરાને ખાવા લાયક છે મરી ગયા પછી. અગ્નિને શરણભૂત થવા લાયક છે. આવા શરીર ઉપરનો મોહ છોડી દેવો એ અસુચિ ભાવના. સંસાર ભાવના. પરિવારમાં
આપણા જ આપણું મોત સર્જે. લોહીના સંબંધો જ બીપી હાઈ કરે ને બીપી લો કરે. એ આ સંસાર છે. સીતાને પરિવારના કારણે 14 વર્ષ વનવાસ જવું પડ્યું. કૌરવોને પણ, પાંડવોને પણ કૌરવોના કારણે વનવાસમાં જવું પડ્યું. મદન રેખાને વિધવા થવું પડ્યું પોતાના જેઠના કારણે. પોતાના પતિનું ખૂન કરી નાખ્યું પોતાના જેઠે. પરિવાર અમરકુમારને એની માતાએ ખૂન કરી નાખ્યું. શ્રેણિક મહારાજાને 100 ફટકા એનો દીકરો મારતો હતો. આ સંસારની અસારતા. વિચાર કરો, આપણને આવું નથી મળ્યું. એક આનંદની વાત છે. સોક્રેટિસ પોતાના પરિવાર સાથે, શિષ્યોના પરિવાર સાથે કોઈ નગરમાં પ્રવેશ કર્યો છે. એ નગર રંગીલું નગર હતું. ભોગોભોગની વસ્તુઓ બજારની અંદર ખડકાયેલી હતી. જેમ મુંબઈમાં તમને મળે ને એવી રીતે ખડકાયેલી હતી. શિષ્યો કહે છે કે સાહેબ આ વસ્તુ સારી, આ વસ્તુ સારી, આ તો કેટલી ફાઇન છે, આ તો કેટલી સુંદર છે, આટલી કેટલી સુંદર છે. સોક્રેટિસ બધા શિષ્યોની વાત સાંભળી. બજારમાંથી પાર થયા પછી સોક્રેટિસે જવાબ આપ્યો કે આજે મને બહુ આનંદ આવ્યો. બહુ આનંદ આવ્યો. કે શાનો આનંદ આવ્યો? શિષ્યો એમ કહેતા હતા કે પેલી વસ્તુ સારી, પેલી વસ્તુ સારી, પેલી વસ્તુ સારી. હમણાં ગુરુ કહે છે કે આ વસ્તુ લાવી દો એટલે એને આનંદ આવશે. સોક્રેટિસે એક જ જવાબ આપ્યો કે આટલી બધી વસ્તુ વિના મારું જીવન ચલાવી શકું છું એ મારું સૌભાગ્ય છે. આટલી બધી વસ્તુ વિના હું મારું જીવન ચલાવી શકું છું એ મારું સૌભાગ્ય છે. બધા શિષ્યો આનંદ પામી ગયા. આવા ગુરુ, આવા ગુરુ. પુણ્યશાળી તમને કહું છું, તમે કોઈના આવા ગુરુ બનો. ભલે ને તમારી પાસે શાલીભદ્ર જેવી 99 પેટી રહી, ભલે ને ધનનાની જેમ કરોડોની સંપત્તિ રહી, ભલે ને આપણે કહેવાય ને કે મેઘકુમાર જેવા રાજપુત્રો પાસે કેટલી સંપત્તિ હશે. વિચાર કરો. શ્રીપાલ રાજા પાસે 9 રાજ્યો હતા. બરાબર છે. આ બધા પાસે સંપત્તિ હતી પણ છોડતા વાર થઈ કોઈને? બસ આ ભાવના, સંસાર ભાવના ભાવ. અને આવી સંસાર ભાવનાથી તમારા આત્માને બચાવી લો. રહેવાનું ભલે સાધુ ન થાવ. ભરત મહારાજા સંસારમાં કેવળ જ્ઞાન પામ્યા. કપિલ મુનિ પણ સંસારમાં કેવળ જ્ઞાન પામ્યા. તમને કહું એટલે તમે વિચારજો. આ ભાવના શોર્ટકટ છે. એકાદ બે દ્રષ્ટાંતો આપીને પૂરી કરું છું. આશ્રવ ભાવના અત્યારે આપણી હમણાં પૂરી થઈ ગઈ. આશ્રવ ભાવના. કોઈ કિલ્લો નહીં, કોઈ દરવાજો નહીં. એવા નાના ગામડામાં ગમે ત્યારે હલ્લો કરવો હોય તમે કરી શકો. પણ રાજા મહારાજાઓના નગરો હોય અને ચારે બાજુ કિલ્લા હોય, ચારે બાજુ બંધ દરવાજા હોય, ચેક્યુપેરો હોય, તમે અંદર જઈ જ ન શકો. અંદર જઈ જ ન શકો. એમ આપણા આત્મામાં સમિતિ, ગુપ્તિ, પચખાન આ બધાથી આવતા કર્મોને રોકવાનું કામ કરવાનું છે અને જૂના કર્મોને નિર્જરા કરવાનું કામ કરવાનું છે. આશ્રવ સંવર એક સિક્કાની 2 બાજુ છે. આ બાજુ આશ્રવને બંધ કરો તો આ બાજુ સંવર ચાલુ થઈ જાય. આ બાજુ આશ્રવને બંધ કરો તો આ બાજુ સંવર ચાલુ થઈ જાય. બરાબર મેં કીધું ને. સોક્રેટિસ કે આટલી બધી વસ્તુ વિના હું ચલાવી શકું છું. આશ્રવ જ બંધ થઈ ગયો. હવે સંવર જ થાય ને. તમે કોઈ દિવસ બોલ્યા? તમારા મનમાં કોઈ દિવસ વિચાર આવ્યો કે અમેરિકાની લાખો વસ્તુ વિના હું ચલાવી શકું છું, યુરોપની લાખો વસ્તુ વિના હું ચલાવી શકું છું, રશિયા અને જાપાનની લાખો ઇલેક્ટ્રિક સાધનો વગર હું ચલાવી શકું છું? એટલો તો આનંદ હોય કે નહીં આપણને? પણ આવ્યો આનંદ તમને? કોઈ દિવસ આનંદ આવ્યો પુણ્યશાળી? આવ્યો નથી? આવ્યો ને? હવે કરો આનંદ. આવા ત્યાગનો આનંદ મેળવો. મહાપુરુષોના ચરિત્રો સાંભળ્યા પછી આપણને કેટલો આનંદ આવે કે આટલા વિના હું ચલાવી શકું છું, ચલાવી શકું છું. બરાબર.
સંવર ભાવના અત્યારે આપણી ચાલી રહી છે કે આવતા કર્મોને રોકવા અને કર્મોની જંજીરોમાંથી મુક્ત થવાનો તપ, ત્યાગ, ઇન્દ્રિયો, સમિતિ, ગુપ્તિ, પરિસહો, કષ્ટો સહન કરીને આપણા જીવનને સુંદર બનાવવું એ સંવર ભાવના છે. નિર્જરા ભાવના, તપ ત્યાગ કરીને કર્મોની નિર્જરા કરવી છે. ઉપવાસની ભાવના રાખવાની, ભલે નવકારસી કરો. ભાવના ઉપવાસની રાખવાની, કર્મ નિર્જરા ઉપવાસની થાય. ભલે નવકારસી કરવી પડે, શરીરની પરાધીનતાથી નવકારસી કરવી પડે. ભગવાન પણ મારે તો ભાવના ઉપવાસની જ છે. ભલે થોડો માયા કપટ દેખાશે તમને, પણ એમાંથી જ સંસ્કાર પડશે કે આટલા દિવસથી બોલ બોલ કરું છું, આજે તો કરી બતાવું. આજે તો કરી બતાવું. એ આપણો વિલ પાવર જાગશે. સંભર આખી ભાવના આપણે હવે સમજવાની છે. શોર્ટકટ કહી દઉં, ઊંચામાં ઊંચા વિચારા જીવાય સંભર થાય જ. પચખાણ કર્યું એટલો સંભર થશે, પણ ઊંચા વિચારો કર્યા હશે ને એનો સંભર તો કેટલો બધો થાય, તમે વિચાર કરજો. સોક્રેટિસનો કેટલો ઊંચો વિચાર કે આટલા બધા વિના હું ચલાવી શકું છું. કેટલો મોટો સંભર, કેટલો આશરો બંધ, કેટલી કર્મ નિર્જરા, કેટલો બંધનો અભાવ અને કેટલો મોક્ષની નજીક. બધી ભાવના એમનામાં આવી ગઈ. બધી ભાવના એમનામાં આવી ગઈ. બોલો. તો આપણા જીવનમાં આપણે આ વિચારવાનું છે કે કર્મની ધીમે ધીમે નિર્જરા કરવી છે, શુભ ભાવ લાવવો છે, જીવ માત્રને દુઃખમાં સહાય કરો, આશ્વાસન આપો, ગુપ્ત રીતે એને સહાયક બનો, એની ઇજ્જત વધારો, એનું ગૌરવ વધારો. શું કરો બોલો? કેવું ગૌરવ વધારો? તમને મોતીસા શેઠની એકવાર કથા કહી હતી. યોગશાસ્ત્રની શરૂઆતમાં જે વખત કથા કહી હતી તમને, કે મારવાડી શેઠ શત્રુંજયનો સંગ કાઢ્યો, અમદાવાદ આવ્યા અને મોતીસા શેઠનો પ્રભાવ જાણ્યો, એનો મહિમા જાણ્યો. અને આજ વલભીપુરમાં, હમણે જે વલભીપુરની કથા કહી ને, એ જ વલભીપુરમાં મોતીસા શેઠનો જમણવાર કર્યો. એના નામનો મોતીસા શેઠને ખબર નથી, ઓળખતા નથી. પાલિતાણા પહોંચ્યા એની પહેલા મોતીસા શેઠને તેડવા માટે મોકલ્યા. સંઘ પાલિતાણા પહોંચ્યો અને મોતીસા શેઠ પણ પહોંચ્યા. અને સંઘમાં તો કોઈ ઓળખતું નથી મોતીસા શેઠને, અને મોતીસા શેઠ પણ કોઈને ઓળખતા નથી. પણ સંઘપતિના હિસાબે પોતે હાથ જોડ્યા, પુણ્યશાળી, આપણે સંઘ કાઢીને ખૂબ ખૂબ આપણી અનુમોદના. અને ત્યાં તો અગ્રણીઓ બધા આવી ગયા. શેઠ તમારો જમણવાર બહુ સારો હતો, શેઠ તમારો જમણવાર બહુ સારો હતો. શેઠ કે પણ હું ઓળખતો નથી, મેં કોઈ જમણવાર કર્યો નથી. અને આ શું વાત છે? ત્યારે સંઘપતિએ કીધું, મોતીસા શેઠ, તમારી ભક્તિ કરવાનો અમદાવાદમાં મને કોઈ ચાન્સ ન મળ્યો. બસ મારે તમારી શાસન પ્રભાવના જોઈને તમારી અદ્ભુત ભક્તિ કરવાનું મન થયું, એટલે વલભીપુરમાં તમારા નામનું જમણવાર રાખ્યું. મોતીસા શેઠની તો છાતી ગજગજ ફૂલી કે મારો આટલો ચારે બાજુ પ્રભાવ શાસનના કારણે મારે પણ કંઈક કરવું જોઈએ. સંગમાળ પહેરાઈ ગઈ, બધા વિદાય થઈ ગયા. મોતીસા શેઠ આવ્યા બરાબર, અને એમણે આજ શેઠના નામના વાહનો પરદેશ મોકલ્યા. અઢળક કમાણી કરીને આવ્યા. એ બધી કમાણી લઈને મોતીસા શેઠ રાજસ્થાનના શેઠ પાસે પહોંચી ગયા. ઓળખાણ થઈ ગઈ, આગતા સ્વાગતા થઈ ગઈ. અને શેઠે કીધું કે જો તમે મારા નામે ભક્તિ કરી છે, હું તમારા નામે ભક્તિ કરું છું. આ ધન છે, મેં તમારા નામે ધંધો કર્યો છે, તમારે સ્વીકારી લેવાનું છે. પેલો મારવાડી શેઠ કહે છે કે ના સ્વીકારું તો તમે જે મારા નામે પુણ્ય કર્યું છે એ પુણ્ય તમે પાછું લઈ લો. બોલો બોલો, કેવા ભાવ! તમે પુણ્ય પાછું લઈ લો, નહીતર તમારે લેવું પડશે.
પેલો લેવા તૈયાર નથી, પુણ્ય આપવા પણ તૈયાર નથી પાછો. સંઘ ભેગો થયો, સંઘે નિર્ણય કર્યો. બહુ વાર્તા બહુ ફાઇન છે, તમે ક્યારેક ક્યારેક મોતીસા શેઠનું પણ પુસ્તક વાંચવો, તમને મળશે બધું. અને પછી સંઘે એ ધન સારા માર્ગે વાપરવાનું નક્કી કર્યું. તમને કહું, આવું તમે કોઈના માટે કામ કર્યું છે કે તમારા નામે કોઈ કામ કરે છે? આવું કોઈ કામ કરે છે આવું? બોલો. પુણ્યશાળી, આ ભાવનાઓ કોઈ સામાન્ય નથી. આ ભાવનાઓ 12 મહિના ચાલે ને તોય પૂરી ન થાય. પણ આવું કોઈ કામ તમે કર્યું કોઈના માટે? તમારા માટે કોઈએ કામ કર્યું? બસ. પુણ્યશાળી, કોઈકનો અવાજ આવે છે, તમે અવાજ બંધ કરો. મારું બધું રેકોર્ડિંગ થાય છે, પછી રેકોર્ડિંગ મારું તમારું સંભળાય વચ્ચે. તમને ના પાડી છે કે તમે અનમ્યુટ ન કરો. અનમ્યુટ શું કામ કરો છો તમે? આવો સરસ ક્લાસ ચાલતો હોય, કર્મની નિર્જરા થતી હોય, તમારે બોલવું હોય તો બોલો, તમે અનમ્યુટ શું કામ કરો છો? પુણ્યશાળી, આપણે પણ કોઈના નામે આવું કામ કરવાનું છે. મુંબઈ વાલકેશ્વરની વાત કરું. એક ભાઈ મારી પાસે ભણતા હતા. એમની માતાનું મૃત્યુ થયું. તો માતાના નામે પોતાના જેટલા સગા સંબંધી સ્નેહી સ્વજન હતા એ બધાને જીવદયા ખાતે, કોઈના 500, કોઈના 1000, કોઈને 2000, એવી રીતે બધા સગા સંબંધીને મોકલ્યા. બધાને કે તમે મારી માતાના નામે કોઈ પણ સારા માર્ગે રૂપિયા વાપરજો, કોઈ પણ સારા માર્ગે રૂપિયા વાપરજો. લાખો રૂપિયા. મોટો બિઝનેસમેન છે એ શેઠ, મોટા બિઝનેસમેન છે. વેપારીઓને પણ આપ્યા, સગા સંબંધીને આપ્યા. હું ભણાવવા જતો હતો, મારે ત્યાં આવ્યા. અમે લખેલું હતું, મારી માતાના નામે તમે સન્માર્ગે વાપરજો. બોલો, આવું કોઈ કામ કર્યું છે? બીજાની પાસે પુણ્ય કરાવ્યું છે આપણે? યોગ શાસ્ત્ર ભણો છો, તમારી આખી દિનચર્યા ફરી જવી જોઈએ. આખી દિનચર્યા ફરી જવી જોઈએ. આપણી કેટલી દિનચર્યા ફરી? આવું કોઈ કામ કરી જોજો. જીવનમાં તમને કહું, પેલું પરિવારથી શરૂઆત કરજો. આપણા પરિવારમાં કોઈ નબળું હોય ને, અડધી રાત્રે જઈને એને સાથ આપજો. સમાજમાં કોઈ નબળું હોય, ગામમાં કોઈ નબળું હોય તો એને સાથ આપજો. પ્રભુ મહાવીરનો પહેલો ભાવ કયો છે ખબર તમને? પ્રભુ મહાવીરનો પહેલો ભાવ કયો છે? નૈસાર. નૈસારના ભાવમાં પોતે લાકડા કાપવા અને કપાવવાનો મોટો બિઝનેસ કરતા હતા. પણ નિયમ હતો, સાંજે ગામમાં આવે ને, ગામમાં ઢંઢેરો પીટાવે અને એમ કહે, કોઈ બે કુટુંબ સાથે, બે પરિવાર સાથે, કોઈ અડોશ પડોશ સાથે અબોલા થયા હોય તો મને કહો. એ સમાધાન કર્યા પછી જ રાત્રે ઊંઘવાનું. બોલો, ગામ છે મોટું, કોઈને બધે થઈ જાય તો એ નૈસાર રાત્રે પણ જેની સાથે બે વ્યક્તિઓને અબોલા થયા હોય એનું સમાધાન કરાવે અને બોલતા કરી દે. કેટલું પુણ્ય! એ નૈસાર. એટલે જ આપણા મહાવીર સ્વામી ભગવાન. તમારી પાસે આવું કોઈ પણ છે? મહાવીરની પૂજા કરો છો? મહાવીરનું જીવન ચરિત્ર કોઈ દિવસ જોયું? કે મારે મારા પરિવાર, મારું કુટુંબ, મારો સમાજ, મારા સગા સંબંધી, અહીંયા તો હું સારું કામ કરી શકું ને, અહીંયા કોઈ અબોલા ના હોય ને, અહીંયા કોઈની સાથે કોઈ તકલીફો ના હોય ને, હોય તો હું મારા પુણ્યથી સમયનો ભોગ આપીને, સદભાવનાનો સાથ લઈને, પ્રભુનો સાથ લઈને, ગુરુનો સાથ લઈને, ધર્મનો સાથ લઈને સમાધાન કરાવીને જંપવું.
છે આવું કોઈ કામ કર્યું છે તમે? કર્યું છે? આ સંવરનું કામ છે, આ નિર્જરાનું કામ છે. આર્તરોધો ધ્યાનથી મુક્ત કરવા કોઈ જીવોને એ નિર્જરાનું કામ છે, નિર્જરાનું કામ છે. કર્યું છે આપણે આપણા જીવનમાં? આજથી જ નક્કી કરો કે જ્યાં પણ આવી તકલીફ હોય ત્યાં સમાધાન કરાવવાનું. ક્યાં પણ તકલીફ હોય તો નૈસારમાંથી મરીચી અને મરીચીમાંથી મહાવીર. બરાબર છે? પ્રભુ મહાવીરનું તમે જીવન ચરિત્ર વાંચો ને અને તત્વથી આવું શોધો ને તો તમને કહું, આખું વર્ષ પણ ટૂંકું પડે, આખું વર્ષ પણ ટૂંકું પડે. તમારે તો પર્યુષણની અંદર 24 ભગવાનના ચરિત્ર એક વાક્યમાં સાંભળી જવાના ભાઈ. અને કેવો અમે તો 24 ભગવાનનું ચરિત્ર વાંચ્યું. શું પણ કયા સંસ્કાર પડે તમારામાં? શું આવી એ પાર્શનાથ અને કમઠનો 10 ભવનો વાત આવે, એ નેમિનાથ અને રાજુલની 9 ભવની વાત આવે, એ મહાવીર સ્વામીના 27 ભવની વાત આવે, એ ઋષભદેવના 13 ભવની વાત આવે, એ શાંતિનાથના 16 ભવની વાત આવે. શું લીધું એમાંથી? શું લીધું એમાંથી તમે? પુણ્યશાળી, ખૂબ ધ્યાન રાખો. માત્ર સાંભળવું. હમણાં એક ગુરુ ભગવંતના વ્યાખ્યાનમાં 3 દિવસ પહેલા ગયેલો, એમણે એક સરસ વાત કરેલી. ઓમકાર સુરી મહારાજ સાહેબ, એમના શિષ્ય યશો વિજય સુરી મહારાજ સાહેબ મુંબઈમાં પધારેલા છે અને અહીંયા મુલુંડમાં એમનું ચોમાસું છે અને 30મી તારીખે પ્રતિષ્ઠા છે. મારા એક વિદ્યાર્થીને ત્યાં જ ગરદેરાસર સુંદર બનાવ્યું છે અને પ્રતિષ્ઠા છે, પ્રસંગે આવ્યા. અહીં મલાડમાં આવ્યા એટલે હું પણ સાંભળવા ગયો. એમણે એક સરસ શબ્દ કીધો, આ વાણી સાંભળવા યોગ્ય નથી, જીનવાણી પીવા યોગ્ય છે, ગળા નીચે ઉતારવા યોગ્ય છે, હૃદયમાં વસાવા યોગ્ય છે, ખાલી સાંભળવા યોગ્ય જીનવાણી નથી. એટલે હું પણ આજે તમને કહું છું, આ જીનવાણી જ છે, આ યોગશાસ્ત્રની વાત જ છે. પુસ્તક સામે છે, ઘરનું કઈ જ કહેતો નથી, મારા ઘરની કોઈ વાત નથી. અને જે દ્રષ્ટાંતો આપું છું એ દ્રષ્ટાંતો વિશ્વ પ્રસિદ્ધ દ્રષ્ટાંતો છે, કોઈ ગુપ્ત દ્રષ્ટાંત નથી, કોઈ કપોલ કલ્પિત દ્રષ્ટાંત નથી. તો પુણ્યશાળી, તમે પણ તમારા પરિવાર માટે કોઈ વડીલ આવી રીતે કદાચ આ સંસાર છોડીને મૃત્યુ પામીને જાય તો જેટલા સગા સંબંધી છે એમને તમે 100, 200, 500 શક્તિ મુજબ આપો અને એમની પાસે ધર્મ કરાવો. એમનામાં ધર્મના સંસ્કાર પડે. 2 દિવસની મહોત્સવ રાખતા હોય તો 1 દિવસનો મહોત્સવ રાખજો. અને મહોત્સવ ન રાખવાની તાકાત હોય તો 100 રૂપિયા પણ સગાવાલાને મૂકીને કે જો તમે સારા માર્ગે મારા પરિવાર માટે કરીને વાપરજો. જે મૃત્યુ પામ્યા એ સભ્ય નિમિત્તે. જો તમને કહું, એકે દુનિયાનું આપણું 7 ક્ષેત્રમાંથી એક પણ ક્ષેત્ર અને સાધારણ ખાતું ક્યારેય પણ ભીખ માંગતું નહીં હોય. બધા તરસે, પણ તમારે આ વ્યવસ્થા કરવાની. સંગીતકાર લાખો રૂપિયા લઈ જાય, મંડપવાળા લાખો રૂપિયા લઈ જાય, જમણવારમાં લાખો રૂપિયા જાય અને એ જ દેરાસરમાં સાધારણ ખાતામાં ટોટો, આમિલ ખાતામાં ટોટો, પાઠશાળામાં ટોટો અને આવા લાખો રૂપિયા તમે બેફામ બગાડી દો. ના ચાલે. પ્રભુ ભક્તિ પણ વિવેકપૂર્વક થાય. પ્રભુ ભક્તિ પણ વિવેકપૂર્વક થાય. એટલે આ તમને આશ્રવ, સંભર અને નિર્જરા ત્રણેય ભાવના ભેગી કઈ. લોકસ્વભાવ ભાવના આપણી આવશે, પણ તમને કહું, એ ભાવના તમે સાંભળશો ને તમારા આંખમાંથી ચોધાર આંસુ આવશે. એ ભાવના હું તમને બરાબર વર્ણવીશ. ભલે યોગશાસ્ત્ર થોડા દિવસ વધારે ચાલે, પણ લોક સ્વભાવ ભાવના જાણ્યા પછી સંસારમાં વૈરાગ્ય આવ્યા વિના નહીં રહે. કમસે કમ તમે પાપથી અટકશો, પાપથી અટકશો, ધર્મ પણ આનંદથી કરશો.
અત્યારે તમે અહીં બેઠા છો ને તમારા મનમાં ચિંતા છે, 9 વાગ્યું ગયા છે, 9 વાગવા આવ્યા છે, ક્લાસ પૂરો થશે, બરાબર છે. એક ગુરુ ભગવંત વ્યાખ્યાન આપતા હતા. આગળ બેઠેલા 8-10 સભ્યો અને આ સંઘ આખો હતો. ગુરુ ભગવંત નું વ્યાખ્યાન અનરાધાર વરસી રહ્યું છે અને મોટા ભાગે સંઘોમાં તમે જુઓ તો 9 થી 10, 9:15 થી 10:15 વ્યાખ્યાન ચાલતું હોય. અત્યારે ભારતમાં ગુજરાત, રાજસ્થાન કે મહારાષ્ટ્રમાં આવો એક સમય છે. મુંબઈમાં હવે થોડો સમય બદલાયો છે. 9 વાગે શેર બજાર ચાલુ થાય એટલે 7 થી 8 વ્યાખ્યાન હોય. એ વ્યાખ્યાનમાં આગળ બેઠેલા 9 થી 10 વ્યાખ્યાન હતું ને આગળ બેઠેલા 10 માં 10 કમ થઈને એ 8 જણા 10 જણાના આંખમાં આંસુ આવવા લાગ્યા. આંસુ આવવા લાગ્યા. ગુરુ ભગવાન આશ્ચર્ય પામ્યા કે આ લોકો વ્યાખ્યાનમાં બેઠા બેઠા રડે છે, કેમ રડે છે? વ્યાખ્યાન 10 વાગે પૂરું થયું અને ગુરુ ભગવંતે જાહેરમાં પૂછ્યું કે પુણ્યશાળી તમે બધા રડતા હતા કેમ? કે ભગવાન એટલા માટે રડતા હતા કે હમણાં 10 વાગે વ્યાખ્યાન પૂરું થશે અને આવી જીનવાણીનો 22 કલાક 23 કલાકનો અંતરાય પડશે અને આ અંતરાય અમારાથી સહન થાય એમ નતો, એટલે અમને ચોધાર આંસુ આવ્યો, આંખમાં આંસુ આવ્યા કે ભગવાન આ 5 કલાક પણ વધારે ચલાવે ને તો આવી જીનવાણી અમને ક્યાં સાંભળવા મળશે? બરાબર. એટલે અમારા આંખમાં આંસુ આવ્યા કે હમણાં જીનવાણી બંધ થઈ જશે. સાચું બોલજો, આપણા આ 45-46 ક્લાસ તો થઈ ચુક્યા છે અને 45-46 કલાકમાં પ્રાય 1 કલાકની 5-10 મિનિટ પહેલા મેં ક્લાસ પૂરો કર્યો નથી. કોઈ વાર 1/4 કલાક પણ થયો છે, કોઈ વાર 1 કલાક ને 20 મિનિટ પણ થઈ છે. પણ હું તમને પૂછું છું, કોઈ દિવસ તમને ફીલ થયું કે હમણાં ક્લાસ પૂરો થશે ને આપણે સાંભળવાનું બંધ થઈ જશે એવું ફીલ તમને થયું છે? ગમતું નથી એટલે ફીલ ના થાય, ગમે તો ફીલ થાય. છોકરી સાસરે જતી હોય તો મા બાપને રડવું આવી જાય, છોકરો અમેરિકા જતો હોય તો મા બાપને રડવું આવી જાય, સારો નોકર ઘર છોડીને જતો હોય તો શેઠને રડવું આવી જાય. જીનવાણી કેટલી પ્યારી છે આપણને, કેટલી પ્યારી છે. બુદ્ધનો એક દાખલો આપી દઉં. બુદ્ધ ભગવાન એક નગરની અંદર પધાર્યા અને બુદ્ધની વાણી એટલે બહુ જબરજસ્ત વાણી અને બુદ્ધના દ્રષ્ટાંતો એટલે તમને કહું, એ ભલે બુદ્ધ ધર્મે નવો ધર્મ સ્થાપ્યો પણ ગુણ તો બધામાંથી આપણે લેવાના. ભગવાન કહે છે કે જ્યાં ગુણ હોય ને તમે ગુણ ના લો તો મિથ્યાત્વ લાગે, મિથ્યાત્વ લાગે. ધર્મ નથી પાળવાનો, ગુણ લેવાના છે. એક ભાઈ બસ આવી રીતે 9 થી 10 વ્યાખ્યાન, એ ટાઈમ પણ એવો જ હતો. સવારે 9 વાગ્યા પહેલા ભગવાનની વાણી, બુદ્ધ ભગવાન નગરમાં ના આવતા, ઝાડ નીચે ઓટલા હોય, ઓટલા ઉપર બેસી જાય અને અહીંયા બેઠા બેઠા વ્યાખ્યાન આપે, લોકો ખુલ્લા આકાશમાં સાંભળે. એક ભાઈ આવ્યો અને બેસી ગયો. ગામ પણ આવ્યું, ભગવાન ઓટલા ઉપર બેઠા પણ કઈ બોલે જ નહીં. 9 વાગ્યા, 9:15 વાગ્યા, 9:30 વાગ્યા, 10 વાગ્યા, પણ કઈ ભગવાન બોલે જ નહીં. 10, 10:15 થયા એટલે બધા ભાગ્યા, ગામ લોકો ભાગ્યા, પણ પેલો માણસ બેસી ગયો. પેલો માણસ બેસી રહ્યો, ગૌતમે બેસી રહ્યા, એ બેસી રહ્યો, બે માંથી એકે બોલતા નથી. બીજો દિવસ થયો, ગૌતમે એમને બેઠા છે, પેલો એમને બેઠો. આજે ભગવાન બોલશે, વાણી સંભળાવશે, એટલે આખું નગર સાંભળવા આવ્યું. 9 થી 10 બેઠું પણ ભગવાન કઈ બોલ્યા નહીં, એટલે પાછી જતા રહ્યા. આ એક જ વ્યક્તિને ગૌતમ બેઠા, બીજું કોઈ ના બેઠું. બોલો, વિચાર કરજો. 8 દિવસ પસાર થઈ ગયા. 8 દિવસ ગામના લોકો આવે ને જાય, આવે ને જાય, પણ પેલો માણસ તો 8 દિવસ એક જગ્યાએ બેસી રહ્યો. હા, સંડાસ બાથરૂમ જવા માટે ગયો પણ બાકી આવીને બેસી રહ્યો. 8મા દિવસે ગૌતમ બુદ્ધે વાણી ચાલુ કરી.
લોકો સાંભળીને તરબોળ થઈ ગયા. એ વાણી પૂરી થવા આવીને ત્યાં લોકોના અંદરમાં હાડકાં એટલે કહેવાય ને હાડ નબળું પડતું જતો. હમણે ભગવાન બંધ કરશે, હમણે ભગવાન બંધ કરશે, હમણે ભગવાન બંધ કરશે. પણ ગૌતમ બુદ્ધ હતા કે આજે 8 દિવસના બધા ભૂખ્યા છે ને, અડધો કલાક વધારે ચલાવ્યું. પછી બધા બેઠા છે. વાણી પૂરી થઈ અને પેલા ભાઈને ઉભો કર્યો બુદ્ધ ભગવાને કે ભાઈ તું 8 દિવસથી બેઠો છે અહીંયા, 8 દિવસથી મારી વાણી સાંભળવા માટે તું બેઠો છે. આ બધા ગયા ને આવ્યા પણ તું ગયો નથી. તને લાખ લાખ ધન્યવાદ અને આશીર્વાદ. પણ બોલ, તારું નામ શું છે? તારું નામ શું છે? ત્યારે એ ભાઈએ કીધું, ભગવાન, મારા મા બાપે પાડેલું નામ મારું ગૌતમ છે. મારું નામ ગૌતમ છે. કથા બહુ સારી છે. અત્યારે શોર્ટકટ જ કહું છું. કોઈ વાર ગૌતમ બુદ્ધની કથાઓ પણ વાંચજો. જૂના સાહિત્યમાં સસ્તું સાહિત્ય કાર્યાલય અમદાવાદ, સસ્તું સાહિત્ય કાર્યાલય અમદાવાદ, અખંડ આનંદ અમદાવાદ, એમાં બુદ્ધ ભગવાનના પુસ્તકો તમને મળશે. કોઈ વાર અમદાવાદ આવો તો એ પુસ્તકોની તપાસ કરજો. જૂના પુસ્તકો છે. એ ટાઈમે આખું નગર બેઠેલું, ગામ બેઠેલું છે અને બુદ્ધ ભગવાને નામ જાહેર કર્યું કે 8 દિવસથી આ ભક્ત બેઠો છે. હવે હું એટલું જ કહું છું કે મારું નામ આજથી બુદ્ધ નહીં, મારું નામ ગૌતમ બુદ્ધ. અને એ દિવસથી એમનું નામ ગૌતમ બુદ્ધ પડ્યું. પુણ્યશાળી વિચાર કરો. 8 દિવસની મહેનત, આપણા પર્યુષણના 28 સમજો. 8 દિવસની મહેનત, 64 પરી પૌષધ કરો ને એમ એને પૌષધ કરી લીધા અને નામ થઈ ગયું અમર. કોના નામે નામ ચડી ગયું? ભગવાનના નામ સાથે એનું નામ ચડી ગયું, ગૌતમ બુદ્ધ. પુણ્યશાળી. હું તમને એમ કહું છું કે આટલા બધા દ્રષ્ટાંતો આજે આપ્યા, એમાંથી કોઈ તમે સત્કાર્ય કરવા તૈયાર છો? પર્યુષણ પર્વ આવે એની પહેલા સંબર ભાવના, નિર્જરા ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અસુચિત્વ ભાવના, અશરણ ભાવના બરાબર સમજો. બધા દ્રષ્ટાંતો મગજમાં રાખીને કોકને માટે શરણભૂત થજો, કોકને ગુપ્ત સહાયક બનજો. તમારા નામે કોઈ ધર્મ કરે એવા પવિત્ર બનજો. તમે કોઈના નામે ધર્મ કરો એવું સત્કાર્ય કરનારા બનજો. વિચાર કરો, આપણે શું કરશું? ભાવના તો હમણાં પૂરી થઈ જશે, બરાબર છે. લોક સ્વભાવ ભાવના. અત્યારે તમને ખાલી એટલું જ સમજાવું છું કે 14 રાજલોકની અંદર પૌદ્ગલિક પરિસ્થિતિ પણ નબળી છે. ઉત્પાદ વ્યય દ્રવ એકદમ સત. બધા પૂતગલ ઉત્પન્ન થાય, નાશ પામે ને થોડો ટાઈમ ટકે. એવી રીતે આખો સંસાર પૂતગલથી ચાલે છે. જીવ અનંત શક્તિનો માલિક છે, છતાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળના આધારે જ એનું જીવન ચાલે છે. અનંત શક્તિનો માલિક છે, છતાં એના આધારે જીવન ચાલે અને એની ઓળખ પણ પૂતગલોના આધારે થાય છે. જીવની પોતાની 8 કર્મની પરાધીનતા, 4 ગતિની પરાધીનતા, 84 લાખ યોનિની પરાધીનતા, 6 કાયની પરાધીનતા, 4 કસાયોની પરાધીનતા, એ જુદા જુદા સ્વરૂપો જીવિચારમાં 563 ભેદે, દંડકમાં 24 દંડક ભેદે જુદા જુદા સ્વરૂપો ગ્રહણ કરીને જન્મ જરા અને મૃત્યુથી ખબરતો, લબડતો, દુઃખી થતો અનંત કાળથી રખડી રહ્યો છે. આવી લોક સ્વભાવ ભાવના, ધર્મ ચિંતન ભાવના. પ્રભુએ મને કેટલું આપ્યું છે, મેં પ્રભુને શું આપ્યું? સોક્રેટિસે તો એ કીધું, ભગવાન આટલા વિના હું ચલાવી શકું છું, એ ભગવાન તારી કૃપા છે. તમે ભગવાનને કીધું,
અભક્ષ વિના ચલાવી શકું છું, અનંતકાય વિના ચલાવી શકું છું, અર્ગણ પાણી વિના ચલાવી શકું છું. બરાબર. આવા કેટલાય દોષો વિના તમે ચલાવી શકો ને, એ તમારું સવે. મધ મદિરા માંસ માખણ તો આજીવન ત્યાગ છે, આજીવન ત્યાગ છે. હું કોઈને ઝઘડો નથી કરાવતો, ચલાવી શકું છું. હું બે માણસોને ભેગા કરી શકું છું, એવું મારું સૌભાગ્ય છે. એ પ્રભુ તારી કૃપા છે, એ પ્રભુ તારી કૃપા છે. બરાબર. તો આ ધર્મ ચિંતન ભાવના બહુ સરસ છે. તમને કરાવીશ ભાવના. બરાબર, 3 ભાવનાઓ બાકી છે, પણ બરાબર આપણે કરશું. આજે તો આ 12 ભાવના કર્મ નિર્જરાનું કારણ છે અને આત્માને આવતા કર્મોને રોકે છે, એટલે સંવાર ભાવનામાં એમને સમાવેશ કર્યો છે. બુદ્ધિ દુર્લભ ભાવના 12મી. તમે વિચાર કરજો કે આ સંસારમાં સમ્યક્ત પામવું પણ દુર્લભ છે, અને સમ્યક્ત પામ્યા પછી આ સંસારમાં સમાધિપૂર્વક મૃત્યુ પામવું એ પણ દુર્લભ છે, એ પણ દુર્લભ છે. પણ છતાંય આ યોગ શાસ્ત્રના પ્રભાવે, જીવ વિચાર નવતત્વના જ્ઞાનના પ્રભાવે, કોઈ તમારા અનુભવોના પ્રભાવે તમે સમ્યક્ત પામી શકો છો. અને સમ્યક્ત પામ્યા પછી મૃત્યુ સમયે અમારું કાંઈ નથી. હું આવ્યો ત્યારે એકલો હતો, અને આટલા બધા સગા સંબંધી મારા થઈ ગયા, મને પુણ્યને યોગ્ય મળ્યા. હવે આ બધાને હું છોડીને જાઉં, એનું પુણ્ય મને બંધાશે, એનું પુણ્ય મને બંધાશે. આ બધા સંબંધોને હું ત્યજીને જાઉં છું. મોહના મિટ્ટી મેં સૌ ભેસું વેરમજમ ન કેણઈ, એ સંબંધોને સાચવીશ, પણ મોહના સંબંધોને ખતમ કરીને હું જાઉં છું. એ ટાઈમે તમારી સદગતિ, આ સમાધિ, આ સમાધિ. બરાબર છે. બરાબર. વધારાના પાપો છોડી દો, બિનાવશ્યક પાપો છોડી દો. ગઈ વખતે પણ તમને કીધું હતું, આગલી વખતે, કે જ્યાં આપણે જવાના જ નથી, અને એ જગ્યાઓના પાપો આપણને શું કામ લાગે, શું કામ લાગે? તમે વિચાર કરજો. તો વધારાના પાપો છોડવા, તો આપણી બુદ્ધિ દુર્લભતા છે એ સુલભ બની જાય. સમ્યક્તની પ્રાપ્તિ નજીક આવે. જેટલા પાપનો ખડકલો ઓછો થશે, એટલું સમ્યક્ત નજીક આવશે. અને પાપનો ખડકલો ખતમ થયો એટલે સમ્યક્ત આવ્યા વિના રહે જ નહીં, રહે જ નહીં. તો આ રીતે બુદ્ધિ દુર્લભ ભાવના, આ રીતે 12 ભાવનાની શોર્ટકટ 1 કલાકમાં આપણે અનુપ્રેક્ષા કરી, અને એની અંદર આજે ભાવનાઓમાં તમને જવાબદારી સોંપી છે. તમારે આવું કરવાનું. અત્યાર સુધી ભાવનાઓમાં તમારા કર્મોને અને તમારા મમત્વને છોડવાની વાત કરી હતી. હવે આ જ 12 ભાવનાઓને તમને જવાબદારી સોંપી, કે અનિત્ય ભાવનામાં આ જવાબદારી, અશરણ ભાવનામાં આ જવાબદારી, એકત્વ ભાવનામાં આ જવાબદારી, અસુચિત્વ ભાવનામાં આ જવાબદારી. એવી રીતે દરેક ભાવનામાં તમને જવાબદારી સોંપી છે. ધર્મચિંતન, એક ગ્રંથ લખ્યો, તમે એક પુસ્તક લખ્યું, બેઠું પુસ્તક લખો. આગમનું કોઈ પુસ્તક હોય, પૂર્વાચાર્યનું કોઈ પુસ્તક હોય, એ પુસ્તક લખો. એ કોઈ વાંચશે ને, એ ધર્મચિંતન કરશે, એ ધર્મચિંતન કરશે. અને તમે દેવલોકમાં હશો, તમે કોઈ બીજી ગતિમાં હશો, તમારી કર્મ નિર્જરા થશે. પુચ્છય લેહણમ, એક પુસ્તક લખાવવું જોઈએ, એ આપણા ધર્માધિકારમાં લખ્યું છે. તો બેઠું પુસ્તક પણ લખો. નવું પુસ્તક તમારી પાસે જ્ઞાન હોય તો નવું પુસ્તક પણ લખો. પણ પુસ્તક લખો કે જેથી ધર્મચિંતન આગળ વધે, ધર્મચિંતન આગળ વધે. આપણા પૂર્વજો કાચા માટીના મકાનમાં રહેતા હતા. આજ આપણે 50-50, 100-100 માળની બિલ્ડિંગમાં રહેતા થઈ ગયા. પરિવર્તન કર્યું? તમે વિચાર કરજો. આપણા પૂર્વજો એક નવકાર ગણતા હતા તો એ તરી જતા હતા. અને તમે જીન મંદિર બંધાવ્યા પછી પણ તરવાની બાહેંધરી નથી, બાહેંધરી નથી. કે તમે જીન મંદિર બંધાવ્યા પછી અવશ્ય મેવ તમે સદગતિમાં જશો. કારણ કે આપણે પરિવર્તન જે કરવા જેવું છે એ કર્યું જ નથી. આપણા આત્મગુણોનું જે પ્રવર્તન કરવું જોઈએ એ પ્રવર્તન કર્યું નથી. આપણા પાપોનું જે પ્રતિક્રમણ કરવું જોઈએ એ પ્રતિક્રમણ કર્યું નથી, ને દેરાસર બંધાવી દીધો, દેરાસર બંધાવી દીધો.
બરાબર. તમે જીન મંદિર બંધાવ્યું, તમે ગૃહ મંદિર બનાવ્યું, ભગવાન પાસે જઈને તમે શું બોલો? ભગવાન પાસે જઈને બોલો શું? તમારા ઘરમાં ભગવાનનો ફોટો હોય, ભગવાનની મૂર્તિ હોય, બરાબર, પણ તમે એની આગળ જઈને બોલો શું? બોલો શું? ભગવાન તું મારા ઘરે આવ્યો એટલે હું સુખી, ભગવાન તું મારા ઘરે વસ્યો એટલે આખા ગામમાં આ સૃષ્ટિને ત્યાં તો ભગવાન છે, આ સૃષ્ટિને ત્યાં ભગવાન છે. સાચું બોલજો. ભગવાન આવ્યા પછી ભગવાનના નામે તમે શું કર્યું? ભગવાનના નામે તમે શું કર્યું? મુંબઈના એક વેપારી, બહુ લાંબા કાળની વાત નથી, કારણ કે મુંબઈ વસ્યાને 300 વર્ષ થયા છે, 250 વર્ષ જ થયા છે. એક મિનિટ, એક મિનિટ. ચાર્જિંગ થઈ રહેવાયું હતું ને એટલે. એ મુંબઈના એક વેપારી બેન હતા, અઢળક સંપત્તિ હતી, લાખોનું દાન કર્યું. તો એ ટ્રસ્ટે કીધું, બેન આમાં નામ કોનું લખવાનું છે? તો મારા ઘરે શાંતિનાથ ભગવાન છે, એ તમને ખાલી સમજાવું છું, પણ હું એમ કહું છું કે હું શાંતિનાથ ભગવાનના મંદિરમાં રહું છું, એટલે કે મારા ઘરમાં શાંતિનાથ ભગવાનનું મંદિર છે, અને આખું ઘર શાંતિનાથ ભગવાનના નામે જ છે, મારા નામે કઈ નથી. સરકારના ચોપડે લખાવવું પડે એક વાત જુદી છે, પણ મારું ઘર આખું શાંતિનાથ ભગવાનના નામે જ છે. એટલે હવે મેં જે લાખો રૂપિયા દાનમાં આપ્યા છે, એમાં તમારે શાંતિનાથ ભગવાનનું નામ લખવાનું. કોનું નામ લખવાનું? શાંતિનાથ ભગવાનનું. તમે વર્ષોથી સંઘમાં જોડાયેલા છો, અને સંઘનું લાણું તમે લો છો, અને સંઘની ફી પણ તમે ભરતા હશો. પુણ્યશાળી કોઈ દિવસ કીધું છે ભગવાનના નામે લખો? ભલે મારું નામ હીરાભાઈ રહ્યું, પણ જે ભગવાનની તમે પૂજા કરો છો એ ભગવાનનું નામ લખજો, નીચે લખજો હસ્તે હીરાભાઈ, એટલે તમારા નામે રૂપિયા જમા થઈ જાય, પણ નામ ભગવાનનું. લાખોનું દાન આપો, ભગવાનના નામે આપો. ભગવાને આપણને કેટલે ઊંચે લાવ્યા છે, એ આ ભાવનાઓમાં તમે સમજો ત્યારે તમને ખબર પડશે કે આ ધર્મચિંતન શું છે. હવે જ્યારે પણ દાન કરો, પાંજરાપોળમાં પૈસા લખાવો, પાઠશાળામાં પૈસા લખાવો, હસ્તે ભલે તમારું નામ લખાવો, પણ નામ કોનો? ભગવાનનું. હા, તમને આદિનાથ ભગવાન ગમે તો ભલે તમારા ગામમાં શું પાર્શ્વનાથ રહ્યા, તમે આદિનાથ ભગવાનનું નામ લખાવો. તમને પાર્શ્વનાથ ગમતા હોય તો પાર્શ્વનાથનું નામ લખાવો. મુંબઈમાં 1900 દેરાસર છે, મારી પાસે 1500 દેરાસરનું લિસ્ટ છે. છેલ્લા 10 વર્ષના દેરાસરનું લિસ્ટ મારી પાસે નથી. 1900 દેરાસરો છે. હમણાં 2 દિવસ પહેલા આખું લિસ્ટ જોતો હતો, એડ્રેસ મોબાઈલ નંબર સાથે છે. એમાં લિસ્ટમાં જોતા જોતા 1500 દેરાસરમાં માત્ર અનંતનાથ ભગવાનના 2 દેરાસર મુંબઈમાં. કેટલા? અને ત્રીજું, અમારા સમાજના એક ભાઈ હમણાં જ પ્રતિષ્ઠા છે અષાઢ સુદ બીજની, અને અનંતનાથ ભગવાનનું દેરાસર બનાવવાના છે. આ ત્રીજું દેરાસર મુંબઈમાં છે, અનંતનાથ ભગવાનનું ત્રીજું દેરાસર. બાકી 1900 દેરાસર છે. એમ વિચાર કરજો, તમારી પાસે આવું કોઈ અદ્ભુત ગણિત ખરું? તમે કંઈક નવું દુનિયાને આપી શકો? આપી શકો. તમે પુરુષાર્થ કરજો, નાસીપાસ નહીં થાવ. પુરુષાર્થ કરજો, કંઈક એવું સારું કરીને જાવું છે. આજે 12 ભાવનામાં તમને 12 પ્રકારની 15 પ્રકારની જવાબદારી સોંપી છે. યથાશક્તિ એ જવાબદારીને તમે અદા કરજો. પુણ્યશાળી, જવાબદારીમાંથી છટકતા નહીં. પ્રાણના ભોગે પણ જવાબદારી આપણે સાચવવાની છે. એ જ મનુષ્ય જીવનનું મૂલ્ય છે. જો જવાબદારી નહીં સાચવી તો પશુની જેમ મૃત્યુ પામીને આ દુનિયાને ભારભૂત થઈને જશું. ફરીથી મનુષ્ય ભાવ નહીં મળે, ફરીથી મનુષ્ય ભાવ નહીં મળે. પુણ્યશાળી, તો આપણને ફરીથી મનુષ્ય ભાવ મળે
અંતમાં આપણે જે પુણ્યશાળી ભાગ્યશાળી અમેરિકાના જ ભાઈ રમેશભાઈ, તમને કહું, હમણાં જ એમની સાથે વાત થઈ 2 દિવસ પહેલા, અડધો પોણો કલાક. એમની જે મનોભાવના છે કે મારા આ ક્લાસમાં લોકો ધર્મ પામવા જોઈએ એવું તમે પીરસો, એવો ખૂબ આગ્રહ હતો. અને હું પણ એટલી મહેનત કરું છું. બસ આપણે આજના આ પ્રવચનમાં 12 પ્રકારની જવાબદારી એવી સંભાળો અને એવા જીવનભર 12 પ્રકારના કામો કરો કે આ ક્લાસ તમારે મુખપાઠ થઈ જાય. મુખપાઠ થઈ જાય તો બસ કર્મ નિર્જરા, સ્વાધ્યાય એ જ મોટી કર્મ નિર્જરાનું કારણ છે. પુણ્યશાળી મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્ય, જૈન ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ સર. ખૂબ અનુમોદના. ખાતામાં રહેજો સર. હાજી હાજી હાજી. પ્રણામ સાહેબ સાહેબ. બહુ સુંદર સમજાવ્યું. દ્રષ્ટાંત બી સારા આપ્યા. થોડો વધારે ટાઈમ જાય તો વાંધો નહીં સાહેબ, ચાલુ રાખજો. વધારે ટાઈમ જાય તો વાંધો નહીં. હાજી હાજી હાજી, ચોક્કસ હો પુણ્યશાળી. બસ સાતામાં રહેજો ભગવાન. હાજી હો, બધા સાતામાં રહેજો પુણ્યશાળી. કદાચ સમય 5-10 મિનિટ વધારે લેવાય છે મારાથી, પણ ક્ષમા કરજો. મારે આપવું છે અને તમને મેળવવું છે, કંઈક પ્રાપ્ત કરાવવું છે. આપણું જીવન કંઈક પ્રભુ પર સ્મૃતિમાં લે એવું કરીને જવું છે. બસ આપણું જીવન. સાહેબ સાતામાં રહેજો. સાહેબ સાતામાં રહેજો. ગુરુ ભગવાનને મારા વંદન પાઠવજો સાહેબજી. અને હાજી, અમે પણ પ્રયત્ન પહેલા વહેલા અમે પણ પ્રયત્ન કરશું સાહેબ. બસ 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 પુણ્યશાળી, ખૂબ ખૂબ. અમે પણ પ્રયત્ન કરશું સાહેબ. હાજી હાજી, ચોક્કસ. ભગવાન તમને આવા પ્રયત્નો કરવામાં સફળ બનાવે. દેવગુરુ કૃપાએ તમે આવા પ્રયત્નો કરો અને શાસનની જ્યાં છો ત્યાં, અમેરિકા છો, ભારતમાં છો કે ક્યાં છો, શાસનની ઉન્નતિ કરીને, શાસનનું કોઈ સારું કામ કરીને, મોતી શાહ, જગડુ શાહ શેઠ, વસ્તુપાલ, તેજપાલ, આ બધાએ મહાન કામ કરી ગયા છે. આપણે પણ એવું કરીને જવું છે. બસ શાસનની પ્રભાવના થાય, ધર્મની પરંપરા ચાલે અને પ્રભુના શાસનને આપણે છોડીએ નહીં અને પ્રભુનું શાસન આપણને ન છોડે એવી પ્રાર્થના. બસ આપના આશીર્વાદ. મુકેશભાઈ અમેરિકાથી સાંભળી રહ્યા છે. હું મલ્લિકાબેન છું. હાજી મુકેશભાઈ. હા. હાજી હા મુકેશભાઈ, ખૂબ ખૂબ મુકેશભાઈ. ધન્યવાદ. મલ્લિકાબેન, તમને બી ખૂબ ખૂબ ધન્યવાદ. હા, ધન્યવાદ સાહેબજી. હાજી પ્રણામ. હા. પ્રણામ હો. હા સાહેબજી સાતામાં રહેજો. વહેલા વહેલા પધારજો. એ હાજી 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 પુણ્યશાળી હો. એ હા. આપનો બીજો ક્લાસ સર ચાલે છે ને સવારનો, તો એમાં હા. જોઈન થઈ શકીએ અમે? સવારના ક્લાસમાં કેવું છે કે જેટલા શ્રેયસભાઈ નો. શ્રેયસભાઈ નો, હા. હા, એ તમે શ્રેયસભાઈ ના ફોન નંબર તમારી પાસે છે? લગભગ નથી સાહેબજી. હા, તો તમે કાલે ક્લાસ છે એમનો 9:30 થી 10:30. તમે તો કાલે એમ. જોઈન્ટ થજો. પછી ચાલુ પણ- ક્લાસમાં તમે શ્રેયસભાઈ ને પૂછી લેજો કે મારે હા. જોઈન્ટ થવું છે, કારણ કે એ ક્લાસ પોતાનો પર્સનલ ફી આપીને ચલાવે છે. પણ પર્સનલ ફી આમાં લિંક કઈ છે સાહેબ? લિંક આ જ છે. મારી લિંક બીજી છે જ નહીં. આજની છે એ જ લિંક એમની છે. એ જ હા, લિંક એટલે એમની. એમને હા. પૂછ્યા વગર જોઈન ન થવાય ને મને. હા, એટલે કાલ તમે પૂછી લેજો ને. પૂછી લેજો હા. ને ક્લાસમાં. હાજી. હાજી સર. કયો સર class કયો ચાલે વિષય છે? ચાલે છે એમાં? એમાં કયો કર્મ વિષય? ગ્રંથ ચાલે. અત્યારે કર્મ ગ્રંથ ચાલે છે. મોહનીય કર્મ ચાલે છે. કર્મ ગ્રંથ અચ્છા. મોહનીય. ઓકે ઓકે સર. આપને પહેલાની બાર ભાવના મળે ખરી? હે? બાર ભાવના આપને જે પહેલા બતાવેલી છે ને, એનું રેકોર્ડિંગ મળે? આ રેકોર્ડિંગ થાય જ છે બધું. હા, તો મને તને બાર ભાવના આમાં કેવું છે કે અત્યારે 9 ભાવના થઈ છે. હા. અત્યારે 9 ભાવના થઈ છે. 12 ભાવના થાય એટલે પછી તમને રેકોર્ડિંગ ભેગું મોકલી દઉં. પછી તમને મોકલી ઓકે ઓકે થેન્ક હો? યુ. હા. સર આપણા કાલે ક્લાસ હતા શુક્રવારના, તો એનું રેકોર્ડિંગ મળશે મને? મારું મિસ થયું છે. કાલે શુક્રવારનો કયો ક્લાસ? આપણો અંધેરીનો. અંધેરીના ક્લાસમાં આપણે રેકોર્ડિંગ નથી કરતા. ઓ અચ્છા. હાજી હાજી હાજી. ઓકે થેન્ક આભાર સર.
હા આજ્ઞા આપો તો કાલે અમે જોઈન થઈએ સાહેબજી. હાજી આપ આજ્ઞા આપો તો અમે કાલે આપના ક્લાસમાં જોઈન થઈએ સાહેબજી. હવે આમાં કેવું છે, એ વ્યક્તિનો ક્લાસ છે. એ કાલે તમે ક્લાસમાં આવો, તમે 9:30 થી ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે 9:30 થી 10:30 કાલે ક્લાસ છે. તમે કાલે હાજી ભાઈ. આવો અને કાલે આપણે વાતચીત કરી લઈએ એમ. કારણ હાજી કે સાહેબ. અંધેરી કયો ક્લાસ ચાલે છે? એ ક્લાસમાં કેવું છે કે એ ક્લાસ નોન સ્ટોપ ચાલે છે અને એ ક્લાસમાં એક જ છે, જેવી રીતે બિલકુલ મૌન. ક્લાસ ચાલુ થાય ને ક્લાસ પૂર્ણ થાય, વચ્ચે કોઈ પ્રશ્ન કરવાનો નથી, ખાલી સમજવાનું છે. અને ક્લાસના અંતે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો એનો જવાબ તમને મળશે, પણ ચાલુ ક્લાસમાં કોઈ ડિસ્ટર્બ નથી કરવાની. એટલે ઘણાને અમે એટલા માટે જોઈન્ટ નથી કરતા, કારણ કે વચ્ચે આવે, હમણાં જો આપણે બે જણ અત્યારે વચ્ચે આવે અને વચ્ચે ડિસ્ટર્બ કર્યું, એ ડિસ્ટર્બ નથી થવા દેવાનું. એટલે અમે વધારે જોઈન્ટ કરતા નથી. એટલે તમારે આ નિયમ પ્રમાણે તમે એડ થઈ જાઓ તો કોઈ તકલીફ નથી, પણ કાલે આપણે પૂછી લેશું એમને. બરાબર? આજે તો મારે બી થવું છે હં? સર અંધેરી કયો ક્લાસ ચાલે છે? હે અંધેરીમાં કયો સબ્જેક્ટ ચાલે છે? અંધેરીમાં અત્યારે અધ્યાત્મસાર ચાલે છે અને અધ્યાત્મસારની અંદર ધર્મ ધ્યાનના પ્રકારો અને ધર્મ ધ્યાનની ભાવનાઓ ચાલે છે. અચ્છા, ટાઈમિંગ શું છે એનું? એનો અંધેરીનો ટાઈમ 11:15 થી 12:15 શુક્રવારે સવારે, દર શુક્રવારે સવારે. જોઈન થઈ શકાય? હા, એમાં પણ ક્લાસમાં ફી છે, એ પ્રમાણે તમે જોઈન થઈ શકશો એમાં પણ. ઓકે. હા, હા જી.